ભારતમાં સંપૂર્ણપણે એકીકૃત લક્ઝરી ફર્નિચર નિર્માતા અને રિટેલર સ્ટેનલી લાઇફસ્ટાઇલે અમદાવાદમાં રવિવારે તેનો ફ્લેગશિપ સ્ટોર લોન્ચ કર્યો હતો. જૂનમાં સ્ટેનલી લાઇફસ્ટાઇલના સફળ આઈપીઓ બાદ આ પ્રથમ સ્ટોર છે તથા અમદાવાદમાં તેનો બીજો સ્ટોર છે, જે અગ્રણી રિયલ એસ્ટેટ ડેવલપર શિવાલિક ગ્રુપ સાથેની ભાગીદારીમાં લોન્ચ કરાયો છે. સ્ટેનલી લેવલ નેક્સ્ટનો ઉદ્દેશ્ય અલ્ટ્રા લક્ઝરી હોમ સોલ્યુશન્સ ઇચ્છતા ગ્રાહકોની જરૂરિયાતોને પૂર્ણ કરવાનો છે. સિંધુ ભવન રોડ સ્થિત આ સ્ટોરમાં ટોપ ટિયર સોફા, વોર્ડરોબ, બેડ, મેટ્રેસ અને કેબિનેટ વગેરેનું વિશાળ કલેક્શન પ્રદર્શિત કરાયું છે, જે ગ્રાહકોને હાઈ એન્ડ હોમ ફર્નિશિંગની વિશાળ શ્રેણી અને સંપૂર્ણ હોમ સોલ્યુશન્સ ઓફર કરે છે. આ સ્ટોરમાં મુલાકાતીઓ ઉત્તમ કારીગરી, ઇનોવેશન અને ડિઝાઇનનો અનુભવ કરી શકે છે. અમદાવાદના ફ્લેગશિપ સ્ટોરના લોન્ચ અંગે પ્રતિક્રિયા આપતા સ્ટેનલી લાઇફસ્ટાઇલના મેનેજિંગ ડિરેક્ટર સુનિલ સુરેશે જણાવ્યું હતું કે સ્ટેનલી બ્રાન્ડ અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત સ્વદેશી નિર્મિત પ્રોડક્ટ્સ પૂરી પાડવાનો અમારો મજબૂત ટ્રેક રેકોર્ડ અમદાવાદ માર્કેટમાં અમને વિશિષ્ટ ઉપસ્થિતિ પ્રદાન કરે છે. શિવાલિક ગ્રુપ સાથેનો અમારો સહયોગ બે પાવરહાઉસને એકીકૃત કરે છે તથા આ સિનર્જી ગુજરાતમાં લક્ઝરી હોમ સોલ્યુશન્सને પુનઃવ્યાખ્યાयित करશે. मेरा नाम सुनील सुरेश है। मैं बैंगलोर का रहने वाला हूँ और हम स्टैनली कंपनी का फाउंडर एंड चेयरमैन हूँ। ये कंपनी 1 महीने पहले लिस्ट भी हुआ है। हमारा उधर बैंगलोर में 3 फैक्ट्री है, 1500 लोग काम करते हैं। हमारा 63rd शोरूम खोल रहा है। हमारा मोनो ब्रांड शोरूम है। गुजरात स्टेट इनका साथ हमारा टाइप है। कंप्लीट गुजरात स्टेट में हम लोग इनका साथ टाइप करके अलग अलग सिटीज में दुकान खोलने का तो हमारा इरादा है। हमारा आज का तारीख में 22 लोकेशंस में है और 9 स्टेट्स में है और 63 शोरूम है। અને અમે સ્ટેનલી જોડે જે ટાઈપ કર્યું છે એ સ્ટેનલી જોડે અમદાવાદમાં અત્યારે સેકન્ડ સ્ટોર કર્યો છે. પહેલો સ્ટોર જે કર્યો હતો 1 વર્ષ પહેલાં કર્યો હતો ગયા જુલાઈમાં, અને સેકન્ડ સ્ટોર છે એ સ્ટોરની સાઇઝ જે હતી એ 7000 ફૂટ હતી. આ સ્ટોર એના કરતાં ઘણો મોટો છે અને આમાં 2 ફ્લોર્સનું આખું બિલ્ડિંગ બનાવ્યું છે. આખું હોમ સોલ્યુશન છે, કિચન, વોર્ડરોબ, સોફા, આઉટડોર ફર્નિચર, એક્સેસરીઝ. એટલે કોઈને પણ આખું મકાન ફર્નિશ કરવું હોય હાઈ એન્ડ ફર્નિચર તો અહીંથી લઈ શકે છે. અને અમારી ઇન્સ્ટોલેશન ટીમ પણ છે કે જે લોકો આવીને એમના ઘરે ઇન્સ્ટોલેશન કરી શકે. અમે જે સ્ટેનલી જોડે ટાઈપ કર્યું છે એઝ શિવાલિક, એ આખા ગુજરાત સ્ટેટ માટે ટાઈપ કર્યું છે. એટલે અમદાવાદ, ફ્યુચરમાં સુરત, રાજકોટ અને બીજી 2-3 જે સિટીઝ છે એમાં સ્ટોર ખોલીશું. જે ફોર્મેટની જરૂર પડશે એ ફોર્મેટથી સ્ટાર્ટ કરીશું. જેમ કે અમદાવાદમાં પહેલાં એવું થયું કે અમને સ્ટેનલી બુટીક અને સોફા સેટ મોડ ચાલુ કર્યો. વી સો ધ ડિમાન્ડ જોયા પછી અમને એવું થયું કે અમદાવાદમાં ખરેખર લક્ઝરી માર્કેટના ફર્નિચરની જરૂર છે. કે જે લોકો યુરોપ જાય છે, ઇટલી જાય છે, ઓર ચાઇના ફરવા માટે એઝિન ફર્નિચર લે છે. એવું થયું કે આટલા બિલ્ડિંગ સારા અમદાવાદમાં બનાવીએ છીએ તો રિટેલ કેમ ના કરી શકીએ. એટલે એ લોકોના ટાર્ગેટમાં ધ્યાનમાં રાખી અને આ આખું સ્ટેનલીનો શોરૂમ અહીં તૈયાર કર્યો છે. સર, બિઝનેસ ટાઈપ કરવા માટે સ્ટેનલી જ કેમ? સ્ટેનલી ઇન્ડિયાની નંબર 1 લક્ઝરી ફર્નિચર મેકર કંપની છે અને અમને એવું હતું કે ઇન્ડિયામાં રહી અને જે કંપની મેક ઇન ઇન્ડિયા કોન્સેપ્ટ પર કામ કરતી હોય અને ઇન્ડિયામાં જ મેન્યુફેક્ચરિંગ કરતી હોય એમની જોડે ટાઈપ કરવું છે. અને જે ઓર્ગેનાઇઝ હોય, ઘણી બધી કંપની છે ફર્નિચર સારા બનાવે છે, એ લોકો ઓર્ગેનાઇઝ નથી. અને જે કંપની ઓર્ગેનાઇઝ છે એ લોકો અફોર્ડેબલ સેગમેન્ટના ફર્નિચર બનાવે છે. સ્ટેનલી એક જ એવી કંપની છે કે જે સુપર લક્ઝરી ફર્નિચર બનાવે છે અને જોડે જોડે પ્રીમિયમ ફર્નિચરો બનાવે છે. વિઝન એવું છે કે આજથી 5 વર્ષ પછી મને એવું લાગે છે કે જે પણ મકાન તૈયાર થશે ડેવલપરના કે ઓર બધાના બંગલા પણ બનાવશે એ લોકોને અલગ અલગ જે એજન્સીઓ હોય છે એમની જોડે ડીલ કરવા કરતાં એક જ કંપની જોડે ટાઈપ કરે અને આખું ફર્નિચર જો મેજોરિટી ઘરનું ફર્નિચર એક જ કંપની પૂરું કરી આપતી હોય તો અલગ અલગ એજન્સીઓએ ટાઈપ ના કરવું પડે. જેમ આજથી 20 વર્ષ પહેલાં એવું હતું કે જ્યારે માણસ મકાન બનાવતો હોય ત્યારે એના ત્યાં અલગ અલગ કોન્ટ્રાક્ટરો કામ કરવા માટે આવતા હતા. હવે એવું સેમ ટ્રેન્ડ ફર્નિચરમાં આવશે કે એક જ કંપનીઓ ટાઈપ કરો અને બધું જ ફર્નિચર એક કંપની તમને કરીને આપી.